હેલો ગાઈસ, કેમ છો? તો આપણે એટીએસ સ્વાગત કરે છે. તો અત્યારે પહોંચી ગયા છે પંચમહાદેવની ગુફા જોવા માટે મિત્રો. સરસ મજાની ગુફા છે, શું શું છે અને કેવું છે મિત્રો, બધું બતાવવાનું છે. વિડીયો પૂરો પૂરો વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ચાલો ગાઈસ, તમે બતાવવાનું છે કે ગુફા કેવી છે. વિડીયો પૂરો પૂરો મિત્રો. આ તમે જોઈ શકો છો કે નીચે અત્યારે ગુફા છે મિત્રો, આપણે જોવા જવાનું છે. વિડીયો પૂરો જોજો મિત્રો. ચાલો આપણે જાય છે નીચે જોવા માટે. તો ગાઈસ, આ છે પંચમહાદેવની ગુફા. નીચે સરસ મજાની તમને બતાવવાનું છે. વિડીયો પૂરો પૂરો જોજો મિત્રો. નીચે ચાલીને જવું પડશે જોવા માટે મિત્રો. આ ઘણી બધી જૂની ગુફા છે, સરસ મજાની ગુફા છે મિત્રો. તો ગાઈસ, આપણે પહોંચી ગયા છે ગુફા જોવા માટે. જોવો છો આપણે ત્યાં ગુફાની અંદર છે, સરસ મજાની ગુફા છે અને ખૂબ જૂની, ખૂબ પ્રાચીન ગુફા છે મિત્રો. આપણે પહોંચી ગયા છે ગુફાની અંદર. આપણે જીજાપુર આવે તો સરસ મજાની ગુફા છે. ગુફા અંદર બહુ અંધારું છે, તમે બતાવું છું કે શું શું છે. તો વિડીયો પૂરા પૂરજો મિત્રો. અંદર જાય છે, અંદર તો બહુ અંધારું છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે આ સરસ મજાની ગુફા છે મિત્રો. અને સરસ મજાનું મંદિર પણ આવેલું છે, તમે જોઈ શકો છો. ક્યાંય સરસ મજાનું મહાદેવનું મંદિર આવેલું છે. આ ગુફા છે, તમે જોઈ શકો છો. આ સરસ મજાની ગુફા છે અને ખૂબ પ્રાચીન, ખૂબ જૂની ગુફા છે મિત્રો. અને આવવાની ખૂબ મજા આવી ગઈ અને ઘણું બધું જોવા પણ મળ્યું નવું. આવા જ જો મને ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો મિત્રો. તો ગાઈસ, બાજુમાં પણ સરસ મજાનું છે જોવા લાયક. તો તમે બતાવું છું, વિડીયો પૂરું જોજો મિત્રો. આપણે જાય છે આગળ, જોઈ શકે શું શું છે મિત્રો. આપણે ઉપર ગુફા છે એટલે આપણે ચોકીને ચાલવું પડે છે મિત્રો. તો ગાઈસ, તમે જોઈ શકો છો સરસ મજાની ગુફા છે મિત્રો. તમે જોઈ શકો છો આ બધી ખૂબ સરસ મજાની ગુફા છે મિત્રો. તમે આવવાનું ના ભૂલતા. વિજાપુર ત્યાં પંચનાથ મહાદેવનું મંદિર, સરસ મજાની ગુફા આવેલ છે મિત્રો. જોવાનો બધો વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. અહીં શિવલિંગ આવેલ છે મિત્રો. ખૂબ જૂની અને ખૂબ પ્રાચીન મંદિર આવેલું છે મિત્રો. અહીંયા ગુફા અંદર આવેલું છે. તો આપણે અત્યારે પહોંચી ગયા હતા વિજાપુર કે જ્યાં સરસ ગુફા જોવા લાયક છે, એટલા માટે હું બતાવું છું. તો આવા જ વિડીયો ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. અહીંયા અંદર ઘણા બધી ગુફાઓ છે, અલગ અલગ ઘણી બધી નીકળે છે મિત્રો. ખૂબ જૂની ગુફા છે અને ખૂબ મોટી ગુફા છે મિત્રો. અહીંયા જોઈ શકો પાણી છે નીચે. અહીંયા આપણે અંદર જવાનું હોય છે મિત્રો. તો આવા જ વિડીયો માટે મિત્રો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો મિત્રો. મેં તમને બતાવી છે ગુફા કે પંચનાથ મહાદેવની ગુફા કેવી છે. એ સરસ ગુફા છે અને ખૂબ જૂની ગુફા છે મિત્રો. સરસ મજાની ફરવા માટે જગ્યા છે. તો આ સ્થળનું નામ છે, આપણે એવા હતા વિજાપુર કે જ્યાં પંચનાથ મહાદેવની ગુફા આવેલ છે મિત્રો. તમે જોઈ છે તો બતાવી છે. હવે આપણે જવાનું છે ભવાની માતાજીના મંદિરે. ત્યાં પણ ગુફા આવેલ છે મિત્રો. તો એ પણ તમને બતાવીશું. તો વિડીયો પૂરો મિત્રો. આવા જ વિડીયો માટે વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. આપણે ત્યારે પહોંચી ગયા છે ભવાની માતાજીના મંદિરે મિત્રો. જે સરસ ગુફા પણ આવેલી છે અને જૂની અને પ્રાચીન વાવ પણ આવેલ છે મિત્રો. બતાવવાનું છે, વિડીયો પૂરો જોજો મિત્રો. ચાલો તમે સૌથી પહેલા બતાવીશ કે મંદિર કેવું છે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો સરસ મજાનું મંદિર છે ભવાની માનું. અને નીચે ગુફા પણ આવેલ છે મિત્રો. તમે જોઈ શકો છો કે સરસ મજાનું ભવાની માનું મંદિર પણ છે મિત્રો. તો સરસ મજાનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા જે બધી પ્રાચીન મૂર્તિઓ છે મિત્રો, ઘણી બધી છે મિત્રો. જે પ્રાચીન મૂર્તિ આવેલી છે મિત્રો, તમે બતાવવાનું છે, વિડીયો પૂરો જોજો. તો ગાઈસ, મેં તમને મંદિર બતાવ્યું છે. મંદિરની જે બધી મૂર્તિઓ છે મિત્રો, એ બધી પ્રાચીન મૂર્તિઓ છે અને ખૂબ પ્રાચીન અલગ સરસ કોતરણી કામ કરી ગયેલ છે મિત્રો. અને જે અમુક જે ઉપરની ભાગમાં સતના ભાગમાં ચક્ર આવેલા છે ને મિત્રો, એ અહીંયા આવેલા છે, કોઈ દોરેલા નથી મિત્રો. અને આ ખૂબ જૂની ગુફા છે મિત્રો. ગુફાની ઉપર મિત્રો મંદિર તમે જોઈ શકો છો, મંદિર આવેલું છે મિત્રો. સરસ મંદિર છે મિત્રો. ચાલ તમે બતાવવાનું છું કે વાવ કેવી છે અને સરસ ગુફા પણ આવે છે, એ બધું બતાવવાનું છું. તો વિડીયોને પૂરો જોજો મિત્રો. તો ગાઈસ, આપણે જોવા જવાનું છે વાવ, જોવા જવાનું છે કે વાવ કેવી છે મિત્રો. ખૂબ જૂની વાવ છે મિત્રો, ખૂબ પ્રાચીન વાવ છે મિત્રો. ચાલ જોવા જાય વાવ કેવી છે મિત્રો. ડર લાગે છે જોતા કે બહુ ડરાવની જેવું લાગે છે મિત્રો. વાવ નીચે વાવ આવેલ છે મિત્રો. ચાલો તમે બતાવવાનું છે મિત્રો. તો ગાઈસ, તમે જોઈ શકો છો મિત્રો કે નીચે વાવ આવેલી છે, તેના ઉપર મંદિર આવેલ છે મિત્રો. આ મિત્રો ખૂબ પ્રાચીન વાવ છે અને સરસ મજાનું વાવ છે મિત્રો. ચાલો તમે આગળ બતાવો કે શું શું છે. તો ગાઈસ, આપણે અત્યારે મંદિર દર્શન કર્યા છે અને ઘણું બધું બતાવ્યું છે કે પ્રાચીન મૂર્તિઓ બતાવી છે મિત્રો. મેં તમને ગુફા પણ બતાવી છે મિત્રો. અંદર જવાય એમ નથી એટલે ગયા નથી મિત્રો. પણ નીચે જે પાણી વાવ કહેવાય છે, પગથિયાર વાવ આવેલી છે મિત્રો. તો તમને બતાવવાનું છે, તો વિડીયો પૂરો જોજો મિત્રો. ચાલો બતાવો કે વાવ કેવી છે. ગાઈસ, તમે જોઈ શકો છો કે આ પાણી વાવ છે મિત્રો. જે પગથિયાર વાવ કહેવાય છે. નીચે પાણી પણ આવેલું તમે જોઈ શકો છો. આ વાવ ખૂબ જૂની, ખૂબ પ્રાચીન વાવ છે મિત્રો. અંદર ગુફા પણ આવેલ છે અને ગુફાના ઉપર મિત્રો મંદિર આવેલું છે. તો આ સરસ મજાનું છે જોવા લાયક મિત્રો. અમે આવ્યા હતા વિજાપુર ગામે, સરસ મજાનું
ભવાની માનું મંદિર આવેલ છે અને બાજુમાં સરસ મજાની પાણીનો વાવ પણ આવેલ છે મિત્રો. તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તો ગાઈઝ આજે આપણે પહોંચી ગયા હતા જુજરપુર કે સરસ મજાની ગુફાઓ આવે છે મિત્રો. સૌથી પહેલા આપણે જોઈએ છીએ પંચાયત મહાદેવની ગુફા મિત્રો. ત્યાંથી આપણે આવ્યા હતા ભવાની માનું મંદિર છે, તે સરસ મજાની ગુફા આવેલ છે અને સરસ મજાની પાણીનો વાવ કહેવાય છે, તે પગથિયા કહેવાય છે, તમને બતાવીએ છીએ મિત્રો. તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો પ્રાચીન અને જૂના ઇતિહાસ જેવા વિડીયો જોવા માટે મિત્રો આપણે ચેનલ લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને શેર કરો મિત્રો. ચાલો મળશું આપણે બીજા વિડીયોમાં.